ફ્રેન્ડ્સ અત્યારે નેવડા બેઠા છે, દોરો છોડી લીધી છે. અત્યારે દોરવાનું ચાલુ કર્યું છે અમે. દોરીએ છે અમે. મેં પણ રસ્તા કરશે. એક ખલાઈ દોર ફાટી ગયું છે, ગબડું એટલે ગબડું બાંધે છે. પાણીમાં દોર નાખી છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ તમે જોઈ શકતા છો સોમભાઈને તુરો બાંધ્યો છે. અને તુરો કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ, ગરીમાં તુરો બાંધે. એક ગરી હોય, મેઘ જેવી ગરી હોય છે, એમાં તુરો બાંધે છે. એમાં પછી તુરો કાઢીને પાછો ઘાણીઓ પોરાવવામાં આવે છે. માંજરી આવે છે, એ પોરવીને પછી પાણીમાં નાખવામાં આવે છે. આ ઘાણીયા કહેવાય ફ્રેન્ડ્સ, આ ગરી કહેવાય. જો એમાં અત્યારે ઘૂસવાના છે અમારા દિવ્યેશભાઈ, બેનને હલવાના છે દિવ્યેશભાઈ. જો આ રીતના તુરા આવે છે ગરીમાં, બે તુરા બાંધ્યા છે. અલ્પેશે હલવાયા છે. પીકુભાઈ આરામમાં છે. દીકરા આ ભાઈ કેવા અંદાજ કરે ખબર નથી. આ રીતનું વજન હોય છે, એમાં ગરી બધું હોય છે. જો એટલા તુરા દોર્યા છે. 6 મહિનામાં કંઈ કામ ન હોય એટલે આ બધું કરવું પડે. માલ તો કરવો પડે ને. એક ખલાઈને ગાયું દે છે ને મસ્તી થાય એટલે બાંધી દીધી હલવાયા સામા હલવાયા બાવલિયા. પો મહિનો છે ફ્રેન્ડ્સ, તો માલમાં કાંઈ આવે નહીં, એટલા માટે લંગર નાખીને પછી એમાં તુરા આવે છે. તો ખલાસી બધા તુરા દોરે છે, તમે જોઈ શકતા છો. બેક પેરસ્યા છે ને બેક પેરસ્યા એ બાજુ છે. ખલાસી ભાઈઓ અમારા દોરે છે. અમારા ભીખુભાઈને અલ્પેશ માંજરી ખવડાવે છે કલાને. કલા માંજરી ખાય છે. તુરા દોર્યા છે એટલે તુરા છે. આ રીતના તુરા બાંધે ગરીમાં. ગરી આવે એમાં ગરીમાં તુરા બાંધે છે. ઘાણીઓ પોરવી અને એમાં પાણી નાખીએ એટલે એમાં તુરા બાંધે છે. માલમાં ફ્રેન્ડ્સ કાંઈ આવતું નથી અને વાવડો બહુ છે. તમે કલાને માંજરી ખવડાવે છે ખલાસીભાઈ, જોઈ શકતા છો. કલાને માંજરી ફેંકે છે. અમારા સુનિલભાઈ ઘાણીઓ પોરવીને વાઘરો મુકાવી, તમે જોઈ શકો છો. હા, એ વાઘરો છે ફ્રેન્ડ્સ. એમાં 30-35 ગરી હોય એને વાઘરો કહેવામાં આવે છે. ને વાઘરો એમાં પોરવી દઈએ, ક્યારે મુકાવી દઈએ. પછી એમાં જે બાધી આવે એમાં એ ક્યારે મુકાવે ને ક્યારે બધી ખેંચી લે. થોડીક વાર રહેવા દે પછી એને ખેંચી લે. જે આવે એમાં પછી કાઢી લે. આને તુરો કહેવાય છે ફ્રેન્ડ્સ. આ તુરો હોય છે. ટવણામાં રેસો વીટવેલ છે ને ફ્રેન્ડ્સ. જો આ ગરી છે, તમે દેખાડું. જો આ રીતની ગરી બાંધેલ હોય છે ને આમાં આ રીતના મેસલા આવે છે. આમાં તુરા આ રીતના બધે ગરી જોઈને મોઢા મારે લાગી. અમારા રાજુભાઈ ભેરું કરે છે, બધી તુરા દોરેલા છે એ ભેરા કરે છે બાઈસામાં. હવે દોરવામાં કંઈ આવતું નથી ફ્રેન્ડ્સ, એટલે બધું ભેરું કરે છે, હકલે છે. તો બાઈસો ભરેલી છે. તમે બાજુમાં દેખાડું છો ફ્રેન્ડ્સ. આ રીતના તુરા હોય છે, આવા તુરા હોય છે. એ રીતે પછી અમારે કરવું પડે છે શાકનું ને. આમાં શાકનું કરીએ ફ્રેન્ડ્સ, કેમ કે માલમાં તો કાંઈ આવે જ નહીં. તુરા જો ફ્રેન્ડ્સ જો એટલે તુરા ભાઈ બધું આ તુરા છે. બાકી તુરા દોરીને 6 મહિનો છે ને અત્યારે કાંઈ ન આવે ચારમાં કે દોરમાં. અત્યારે દોરવા માટે બધા ખલાઈ દોરે છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમારા રાજુભાઈ જો વીટવે છે, એ રેસો છે, એ પાણીમાં રેસો નાખે છે. અત્યારે કાંઈ દોરવામાં પણ કાંઈ નથી આવતું, એટલા માટે વીટવે છે. અલ્પેશને અમારા ભીખુભાઈને બધા વીટવે છે. અમારા રાજુભાઈ જો પછવાડે તુરો દેખાડે છે. તડકો બહુ છે ફ્રેન્ડ્સ. અમારા રાજુભાઈ 2200 ફૂલ ભરી લીધો છે. ખાનામાં નાખવાનું છે 2200 ભરવાનું છે. 2200 ફૂલ ભરી, એક 2200 ભરવાનો ફ્રેન્ડ્સ. કઈને દોરીએ છીએ 2200. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે કાંઠામાલી અત્યારે બહાર જાય છે 2 કિલોમીટર ફ્રેન્ડ્સ. તો આ પૂછડી છે, આ 2 પૂછડી બાંધી છે, આ પાંડો બાંધ્યો છે, આ લોયલી છે, એ બહાર લોધવાનું છે. અમારો સોમભાઈ છે ડોડિયા, અત્યારે વાયલા હરકા કરે છે. આ વાયલા હોય છે, એમાં 2 દોરમાં બાંધવામાં આવે છે. અત્યારે સોમભાઈ વાયલા હરકા કરે છે. અમારા ડોડિયા છે, અત્યારે ખલાઈ બાવે છે. આ રાતનું ખાવાનું બનાવવા ગુમલા છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ અમે અત્યારે કાંઠામાં હતા, અત્યારે બહાર જઈએ છીએ. અત્યારે સલુમાં છે અમે, તમે જોઈ શકતા છો. દરિયો છે ફરતો.
અમારા ટોટિયાભાઈ વાયરલેસમાં નંબર મારે છે કેમ કે ગોયાની નજર ઉગી ગયા છે. અત્યારે હું ખોલાવ્યું બધા મોબાઈલમાં ગોદા મારે છે. પાછળ જામ છું, જોઈ લો પાછળ હું કરે છે ખોલાવ્યું ભાઈ. અમારા ભીખુભાઈ બબલું કાંઈને ફેંકી દીધું, એને મજા પડી ગઈ કેમ કે લગ્ન તો બાજુમાં જ છે, મા મહિનો એટલે. અમારા ભંડારી છે અત્યારે રોટલા બનાવે છે. અમારા ખલાઈ છે ભીખુભાઈ, તમાકુ કાટતા લાગે છે. રોટલા બનાવે છે, હા 3 રોટલા બનાવે છે. બબલા બધું ટાંગી દીધું, ઠેલિયું બેલિયું છે બધું, બિસાના ધાબરા ને બાબરા ને. ભીખુભાઈ તમાકુ ભરે છે, તમાકુ પૂરું થઈ ગયું એટલે. ફાઇનલી સોમભાઈ આવી ગયા છે ભાવે, કોઈ આ બાજુ મૂકી ગયા છે. ખલાઈભાઈ લોહી નાખવા માટે તૈયાર છે. પાંડવને લોહી એમાં બહાર આવશે ફ્રેન્ડ, બહાર પાણીમાં હોય છે, એ પાણીમાં લોહી નાખીએ પછી લોહીમાં બહાર આવે પછી અમે માથે મારીએ છીએ, એમાં અમે પછી દોરું બાંધીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે બોઈએ પૂગી ગયા છે. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં નવા હોય તો મળીએ બીજા બ્લોગમાં.